રાકેશ સોરઠિયા, આમ આદમી પાર્ટી, રાજકોટ શહેર। રાજકોટ શહેર વોર્ડ નંબર 18 અને કોઠારિયા વિસ્તાર, જેમાં જેકે પાર્ક નામની દસ્તાવેજવાળી ટાઇટલ ક્લિયર સોસાયટી આવેલી છે। આ સોસાયટીના રહેવાસીઓ, લતાવાસીઓનો પ્રશ્ન છે, લોક દરબારમાં પણ પ્રશ્ન ઉઠાવેલો છે, કોર્પોરેટરોને પણ મળેલા છે, અઢિયા સાહેબ સિટી એન્જિનિયર ઈસ્ટ ઝોનના છે એમને પણ મળેલા છે, મેયરને પણ મળેલા છે, કમિશનર સાહેબને પણ મળેલા છે, અરજીઓ પણ કરેલી છે। જૂન મહિનામાં એમને નોટિસ મીન્સ કે રજૂઆત કરેલી હતી કે અમારી જે સોસાયટીનો કોમન પ્લોટ છે એની કોઈ જગ્યા છે નહીં, તમે તમારી રીતે ચેક ચાક કરાવી જે કાંઈ વહીવટ એનો થતો હોય કરી અને અમને અમારો કોમન પ્લોટ છે એ પાછો અપાવો એવી એમની માગણી હતી। પણ લોક દરબારમાં પણ એમને માગણી કરેલી હતી, તો ત્યારે તે સમયે બધી બહેનોએ થોડોક ઉગ્ર સ્વભાવમાં વાત કરેલી અને કીધું કે અમારે તો આ જગ્યા તો અમારે જોશે જ। જે કાંઈ એની રજૂઆત હતી એમને કરેલી હતી અને એની રજૂઆત એ સાચી છે। એમની જે દસ્તાવેજવાળી સોસાયટી છે એના પ્લાન નકશાની અંદર, જેમાં ટાઉન પ્લાનરનો સિક્કો છે, એની અંદર કોમન પ્લોટ 3 બતાવેલા છે, જે હાલની તકે અત્યારે 2 છે, એક કોમન પ્લોટ છે એ જગ્યા ઉપર સ્થિત નથી। તો તે જગ્યા શોધી કાઢી અને વહીવટી તંત્રએ એમને જે કાંઈ ન્યાય અપાવવો જોઈએ ન્યાય અપાવવાનો હતો, પણ એને બદલે એમને થોડુંક પોલીસ બળ ભેગું કરી અને એમને ધમકીઓ પણ આપેલી કે તમે આમ ન કરો, તેમ ન કરો, આવી રજૂઆત ન કરો, આમ ન કરો। તો અત્યારે મારું કહેવાનું એ છે કે જે આપણા રાજકોટ શહેરના કમિશનર છે ડીપી દેસાઈ સાહેબ, ઈસ્ટ ઝોનના જે સિટી એન્જિનિયર છે અઢિયા સાહેબ, એટીપી છે સિંધવ સાહેબ, આ તમામને મારી એક, અને મેયર છે નૈનાબેન, એ તમામને મારી એક સતત લતાવાસીઓ તરફથી એક વિનંતી છે કે તમે વહેલી તકે આમનો જે કાંઈ નિકાલ થતો હોય ઉકેલ કરી અને એમને જે એમની જગ્યા છે એ ન્યાય અપાવો, પાછી અપાવો। તમે આજે જવાબદારીમાં બેઠા છો, આ લોકોને તમારે એક આભાર માનવો છે, તમને પુણ્ય કરવાનું એક એ લોકોએ તમને તક આપી છે કે તમે જવાબદારીમાં તમારું સારું કાર્ય કરી પુણ્ય કમાઈ શકો છો ને લોકોને ન્યાય અપાવી શકો છો। એના બદલે તમે સમય આપતા જાવ છો અને કોઈ રજૂઆતો છે એમનો સરખો જવાબ નથી આપતા ને એ લોકો હેરાન થાય છે, તો આ વસ્તુ યોગ્ય નથી। આ તમને તમારી જવાબદારી મળી છે, જવાબદારીના ભાગરૂપે તમે આ ન્યાય અપાવી શકો છો। અને જો તમને આમાં કાંઈ બીજું કોઈ કે કોઈ ભ્રષ્ટાચાર અથવા તો કોઈ પણ વ્યક્તિની સંડોવણી હોય અથવા તો કાંઈ તમારી સાંઠગાંઠ એમના સાથે તમારા કાંઈ રિલેશન હોય, તમારા સંબંધો હોય અને જો કાર્ય ન થતું હોય અને લોકોને હેરાન કરતા હોય, તો એવું પણ એ લોકોને લાગી રહ્યું છે। તો આ તકે એ લોકોને થોડુંક વ્યવસ્થિત એમને માર્ગદર્શન મળે, ન્યાય મળે અને વહેલી તકે એમને એમની જરૂરિયાત છે એ પૂરી થાય એવી અમારી માગણી છે।